નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા ખાસ ધાર્મિક સ્થળો ઉપર કરવામાં આવેલા તાજેતરમાં ડિમોલિશન અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા। વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષ તાજેતરમાં ધાર્મિક સ્થળો પર કરવામાં આવેલા ડિમોલિશન મુદ્દે સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા હતા। વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે શહેરમાં જે રીતે વિવિધ ધાર્મિક સ્થળોનું તોડફોડ કરવામાં આવી છે તે પ્રક્રિયા યોગ્ય ન હતી। સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે શહેરમાં કેટલાક મોટા માથાઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવાની હાથ ધરાશે, તેના અંગે સત્તાધીશોએ સ્પષ્ટતા કરવી જોઈએ। વિપક્ષે ફાયર વિભાગની ભરતી અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। આક્ષેપ કરવામાં આવ્યો કે રાજ્ય સરકારના નક્કી કરેલા નિયમોનું પાલન નહીં કરીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયા ગેરરીતિ થઈ છે, જ્યારે અન્ય મહાનગરપાલિકાના નિયમો અનુસાર ચોક્કસ જાળવણીની ભરતી કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢમાં મહાનગરપાલિકાની સામાન્ય અભ્યાસક્રમના આધારે ભરતી કરી રહી છે, એવો આરોપ પણ વિપક્ષ દ્વારા મૂકવામાં આવ્યો હતો। અંતે ઉલ્લેખનીય છે કે આજની સામાન્ય સભામાં વિપક્ષ નેતા કોઈ અંગત કારણોસર હાજર રહી શક્યા ન હતા। પણ જે ભૂગર્ભનો ગેરંટી પીરિયડ જેનો એનો ટેન્ડર પ્રક્રિયાનો પૂર્ણ ટાઈમ છે, એની પહેલા એને કામ પૂર્ણ કરવા માટેનો સમય લાગે એટલો તો ટાઈમ લાગશે ને? ના પહેલા કામ થતા હતા ઘણા બધા ભાઈ, પહેલા તમારી કામ થતા હતા, આમ કામ કરવું હોય ને આમ રોડ બનતું હતું ભાઈ, ભાઈ સાચું આ હાલત ના હોય જૂનાગઢ અત્યારે હાલત જૂના મહાનગર ખાતે હાલ ગ્રાઉન્ડ ફ્લોરમાં હતા। આજ નોટિસ અમારી આ પર વ્યાજબી નથી સાહેબ। આપ જે પણ પરિપત્ર હોય આ પરિપત્ર સાથે રજૂઆત સાહેબ ને નકલ તો આપી છે, સરકાર તરફથી આપી છે, આપણે બધા ધ્યાનમાં હજી નથી આવી, તો આ જનરલ બોર્ડનું નામ તો શું સાહેબ? આપની જ કચેરી કોર્પોરેશનમાં કમિશનર સાહેબના નામે જ આપ્યું હોય, આપ મમ્મી ને નીચેથી અને વાંચી લ્યો સાહેબ। અમારી રિક્વેસ્ટ માહિતી મેયર સાહેબ શ્રીમાંથી માંગુ છું, અત્યારે અમારા અધ્યક્ષ શ્રી જે સાહેબ આ ભ્રષ્ટાચાર થયું છે કે નથી થયું અને એની યોગ્ય તપાસ કરાવશું। તો ક્યારે સમિતિ નિમો સાહેબ સભ્યોમાંથી હા એ કરશું અમે। અમારે એકય સભ્ય નથી જોતા સાહેબ, તમારા સભ્યો સાથે એક અપક્ષ સભ્ય સાથે જે સમિતિ બનાવો એની યોગ્ય તપાસ કરે, હા, એની યોગ્ય કે તપાસ ભાઈ એમાં ભ્રષ્ટાચાર થયેલું છે, હા એની યોગ્ય તપાસ કરાવો। 4 કરોડ રૂપિયા જેવું ખર્ચો કરે ને એમ કે ડાઉનલોડ નહીં આવે એટલે શું? આ જુનાગઢની ભટ્ટાના રૂપિયા છે, ભટ્ટેવાની કમાણી છે સાહેબ, એની યોગ્ય તપાસ આ કરાવો। ભૂતરગોળો નહીં મૂકે જોજો પછી આને અત્યારે ભ્રષ્ટાચાર જૂનાગઢની જનતામાં આપને પણ મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને, અને આપ આ સત્તા ઉપર બેઠા છો, ગરીબ માણસોને મકાન પાડી અને તમને શું ફાયદો થાય? કાર્યકર્તા તો બિલ્ડિંગ અપાવવાની 60 વર્ષથી આ ધરાગઢ દરવાજે બધાય રહી છે અને 20 દિવસનો ટાઈમ આપ્યો છે, અને રેન્ટ એગ્રીમેન્ટ પર 11 મહિનાનું થાય છે કે 11 મહિના પછી આ જે કામગીરી છે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવતી। આપને જણાવવા માંગુ છું આ જે કામગીરી સિટી સર્વે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાહેબ જૂનાગઢ મહાનગરપાલિકાનો જવાબ આપું છું। હવે આ વાતનો ખ્યાલ જ હોય, અરે આપ જવાબ સાંભળશો તો આપને ખબર પડશે ને। તમને ખબર જ છે તો આજે કામગીરી છે કલેક્ટર ઓફિસ મારફત કરવામાં આવી રહી છે। આપ પોતાનો જે રિપ્રેઝન્ટેશન છે આ કલેક્ટર સાહેબને આપીશ। સર આપણા મતદાર તો છે ને કોર્પોરેશનની હદમાં આવે છે, અરે ભાઈ સપોર્ટ તો કરવો જોઈએ ને, ભલે કલેક્ટર કરતા હોય કામ પણ સપોર્ટમાં તો આવવું જોઈએ ને। મારે મેયરશ્રીને એક અપીલ છે કે સપોર્ટ તો કરવો જોઈએ ને, ઓપ્શનમાં એક જગ્યા આપો અને 20 દિવસમાં માણસો જાય ક્યાં? તમે કદાચ અહીંયા 60 જણાજી બધા બેઠા છે ને, એકવાર તમે અહીંયા આવો એટલે છે ને 2 દિવસ ખાવ નહીં એવી પોઝિશન છે અહીંયાની। અમે અહીંયા જઈએ છે તો 2 દિવસ સુધી નીંદર નથી આવતી અમને। ત્યાં સ્થળ ઉપર વિઝિટ કરી આવ્યો છું અને એ બારમાં મેં કમિશનર જોડે વાત કરી કે વિકલ્પિત જગ્યા મળે એવી આપણે સરકાર શ્રીમાં રજૂઆત કરી અને વહેલી તકે એવા જ પ્રયત્ન પણ અમારે એ જ કહેવાનું છે કે વૈકલ્પિક જગ્યા આપો પછી ડેમોલેશન કરો, અમને પ્રોબ્લેમ નથી, ભલે ઇલીગલ છે પણ જગ્યા આપો પછી કરો ને। 20 દિવસનો ટાઈમ તો બહુ ટૂંકો ટાઈમ કહેવાય, કમસે કમ 2 મહિનાનો તો ટાઈમ આપો। જે 60 વર્ષથી રહેતા હોય એને તમે 2 મહિનાનો ટાઈમ ના આપો। કોર્પોરેશન દ્વારા નથી, તો કોર્પોરેશન દ્વારા નથી પણ તમે મેયર શ્રી જો કમિશનર શ્રી તો રિક્વેસ્ટ તો કરી શકો ને, કલેક્ટર સરને રિક્વેસ્ટ તો કરી શકો ને। એના માટે કરશું અમે રિક્વેસ્ટ। તમે આની પોઝિશન જોવો તો એમ થાય કે આ નાના બચ્ચા છે, લેડીઝ છે, જાશે ક્યાં? ડેમોલેશન થશે તો જાશે ક્યાં? મને ખ્યાલ છે 2 દિવસ સુધી નીંદર ના આવે, ખાલી તમે અહીંયા કોઈ પણ જાય શકતા તો 2 દિવસ ઓર્ડર સાથે અમે ત્યાં વિઝિટ કરેલી છે, મેયરશ્રીએ મેયર શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ એ ધારાસભ્ય સાહેબે બધા વિઝિટ કરી, તમે વિઝિટ કરી સમયે મારી વાત આગામી સમયે ત્યાં અમે કલેક્ટરશ્રીને આ વિષયમાં રજૂઆત કરવા જશું। પર રજૂઆત કરવા જાશો ઓકે, એમાંનો પ્રોબ્લેમ નથી, પણ ડેમોલેશન થઈ જશે તો એ દરમિયાન કોઈ વ્યવસ્થા તો હોવી જોઈએ ને। ક્યાં જશે માણસો? એ વિષય બાબતે કલેક્ટરશ્રીને મળવા પણ એ જો કહું છે એનો રસ્તો કઈ કાઢવો,
કરશે શું? નાના બચ્ચા ક્યાં જશે? રોડ પર ક્યાં જશે? નાના બચ્ચા, લેડીઝ ક્યાં જશે? એને જમવાનું શું કરશું? સાહેબ આ રેલવે સ્ટેશનથી માંડીને સાહેબ આપને ખાસ વિનંતી છે પૂછી ગયો. અચ્છા, આજના જે જનરલ બોર્ડ હતું તેમાં ખાસ તો વિપક્ષ દ્વારા કેટલાક સવાલો કરાયા કે ભાઈ જે ડિમોલિશનની કાર્યવાહી કરાય છે એમાં ક્યાંક ને ક્યાંક રીત યોગ્ય નથી. આ બાબતે સત્તા પક્ષની શું સફાઈ છે? જે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી એ લોકો એ પહેલાં એ લોકોને જાણ કરવામાં આવી હતી. સમય મર્યાદાની અંદર જે લોકોએ પેપર હાજર નથી કર્યા એ લોકો એ જગ્યાએ અને તમામ ધાર્મિક સ્થળોએ ડિમોલિશન કરવામાં આવ્યું. આજે જુનાગઢની અંદર પહેલી વખત એવું જોયું કે મીડિયાને એ લોકોએ સાહેબે બેસેડા કવરેજ કરવાના જોયું. એનું કારણ શું? કારણ કે એક બાજુ વિરોધ પક્ષ બોલતો હોય તો આ બાજુથી મીડિયા કવરેજ જ નથી. આ બાબતમાં કમિશનર જોડે મારે વાત થઈ અને કમિશનર શ્રીએ મને એવું કીધું કે વહેલી તકે આ વારામાં કાર્યવાહી શરૂ થશે. કાઢવાનું જે પાણી છે, કાઢવાની વપરો જે છે એ સફાઈ કરવાની વાત છે. ચોમાસું નજીક જ છે, હજી પણ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં નથી આવ્યા તો ફરી પાછી પરિસ્થિતિ સર્જાયની શક્યતા ખરી? ના, કારણ કે હમણાં થોડા દિવસ પહેલાં જ અમે કમિશનર સાથે બેઠા હતા અને જે વોકડાની કામગીરી છે જે ગઈ વખત ઊંડું ઉતાર્યું હતું એના હિસાબે ગઈ વખતે વરસાદ વધુ હોવા છતાં પણ ક્યાંય નુકસાન નહોતું થયું અને આ વખતે જે છે ઝાડ અને આ તે એ સફાઈ ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થશે. ઉમેશભાઈ, તમને પણ ખ્યાલ જ હશે, પબ્લિકમાં પણ વાતો છે કે વિકાસના કામને લઈને ભલે રસ્તાઓ ખોદાતા હોય પણ સમય બહુ લાગી રહ્યું છે, નારાજગી લોકોમાં પણ છે. આ ગંભીર બાબત છે, તમે માનો છો ને આના માટે વહેલી તકે નિરાકરણ આવે તેવી કોઈ ચર્ચા વિચારણા કે એક્શન પ્લાન ઘડાય છે ખરા? 100% તમારી વાત સાચી છે. અમે 15 વોર્ડની અંદર ત્યાંના કોર્પોરેટરોને ધ્યાન દોર્યું છે કે તમે કામગીરી એવી રીતે કરાવો કે જ્યાં ભૂગર્ભ અને ડીઆઈનું, જ્યાં રોડ રસ્તા કરવાના હોય ત્યાં ભૂગર્ભ અને ડીઆઈનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને પછી રોડ રસ્તા કરો જેથી કરીને મુશ્કેલીઓ પ્રજાને ઓછી. જનરલ બોર્ડ મળેલું શું કહેશો? આજે જુનાગઢની અંદર જનરલ બોર્ડ હતો અને એ જનરલ બોર્ડની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ. પહેલી ચર્ચા મેઇન મુખ્ય મુદ્દો તો જુનાગઢના ડેપ્યુટી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટનો મુદ્દો હતો. અમારું કહેવાનું હતું કે ભાઈ ડેપ્યુટી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ક્વોલિફાઈડ નથી. માનનીય કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ ક્વોલિફાઈડ છે તો અમે એના પેપર માંગ્યા છે અને કમિશનર સાહેબ શ્રીએ પેપરો આપવાના કીધા છે. જો ક્વોલિફાઈડ નહીં હોય તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવશું. અને બીજો મુદ્દો, જુનાગઢ ધારાગઢ દરવાજે ડેમોલેશન જે 60 મકાનોનું ડેમોલેશન જે કરે છે તો એની સામે અમારે વાત એ હતી, અમારી રજૂઆત એવી હતી કે ભાઈ ડેમોલેશન તમે જે કરો છો તે ડેમોલેશન પહેલાં એ લોકોને વૈકલ્પિક જગ્યાઓ આપવી જોઈએ. ગુજરાત સરકારે મહેસાણામાં, કડીમાં, સુરનગર આ જગ્યાઓ ઉપર વૈકલ્પિક જગ્યાઓ આપેલી છે તો હવે અમને કેમ નહીં? આ 60 પરિવારોને કેમ નહીં? કારણ કે ગરીબ છે એટલે એની આગળ પાછળ કોઈ નથી બિચારાઓની. ટકનું લાવીને ટકનું ખાઈ છે એ લોકોનો ડેમોલેશન કરે છે. એની સામે અમારે રજૂઆત હતી કે ભાઈ વૈકલ્પિક જગ્યા આપો. ખાસ કરીને ઉકળા ઉપરના દબાણો છે એની એ અમારી રજૂઆત હતી કે ભાઈ ગરીબોના ઝૂંપડા પાડો છો તો 260 ની નોટિસ ઘણા બધા જણોને આપેલી છે. 2 વર્ષ થઈ ગયા. આજે એ લોકો ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને ગરીબોના ઝૂંપડા તોડવામાં આવે છે. તો અમે એમ કીધું કે ભાઈ એની ઉપર પગલાં લઈ અને પછી તમે ગરીબોના ઝૂંપડા તોડો તો જુનાગઢની પ્રજાને એમ થશે કે નહીં ભાઈ બરાબર કામ કર્યું છે. ઘણા મહત્વના મુદ્દા કમિશનર તરફ ગયા છે, અનેક ગેરરીતિના પ્રશ્નો ઉઠ્યા છે, શું કહેશો? એની અંદર અમે ખૂબ મગજમારી કરી પણ મેયરશ્રીએ લગભગ પ્રશ્નો કમિશનરશ્રી પાસે મોકલેલા છે. હવે અમે કમિશનરશ્રી પાસેથી આ જવાબો માંગશું. જળ હોનારત થઈ હતી, એ બિલ્ડિંગો હજી નથી બન્યા, એને લઈને શું વિપક્ષ કાર્યવાહી કરશે? એના માટે અમે કોર્ટના દ્વાર ખખડાવશું. જુનાગઢના સિનિયર એડવોકેટ ગવર્નમેન્ટ આર્મી કિરીટભાઈ સંઘવી એ પણ હાઈકોર્ટમાં ગયા હતા અને 28 એપાર્ટમેન્ટને સીલ મારવાનું અથવા તોડી પાડવાનો હાઈકોર્ટે પણ હુકમ કરેલો છે. એની ઉપર પણ આજ સુધી મહાનગરપાલિકાએ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. જુનાગઢ જિલ્લામાં વર્લ્ડ એલિમેન્ટ ડેની 2025ની ઉજવણી કરવામાં આવી. વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી તરીકે 26 એપ્રિલે વિશ્વ પ્રાણી દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે. જુનાગઢ જિલ્લામાં વિશ્વ પ્રાણી દિવસ તરીકેની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાલ તેમજ જિલ્લા વહીવટી તંત્રની સૂચના તેમજ ખેતી પશુપાલન સહકાર અને સિંચાઈના અધ્યક્ષ શ્રીમતી આરતીબેન હિતેશભાઈ ચાવિયાના માર્ગદર્શનમાં
પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય અને પશુપાલન શાખા જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા વર્લ્ડ પ્રાણી દિવસની ઉજવણી માટે જિલ્લાના તમામ તાલુકામાં પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં કુલ 450 જેટલા પશુપાલકના કુલ 3295 પશુઓની બીમારી સબબ સારવાર, જાતિ આરોગ્ય, કૃષિનાશક દવાઓ, ખતીકરણ, કૃત્રિમ બીજદાન તેમજ ઓપરેશન અને રસીકરણ સહિતની સારવાર આપવામાં આવી હતી. આજના દિવસે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી માટે પશુઓના પ્રત્યે જાગૃતતા અને શિક્ષણમાં વધારો કરી એક દુનિયાનું નિર્માણ કરવા માટેના ઉદ્દેશ સાથે ડોક્ટર ફાલ્ગુની ઠાકર, પશુપાલન નિયામક ગાંધીનગર, ડોક્ટર ભરતસિંહ ગોહિલ, વિભાગીય પશુપાલન નિયામક રાજકોટ, જુનાગઢ દ્વારા જુનાગઢ પશુપાલન ટીમને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. સાથે સાથે આજના દિવસે જુનાગઢ જિલ્લાના વિવિધ લક્ષી પશુપાલનના દવાખાના દ્વારા પશુ સારવાર અને વિશ્વ પ્રાણી દિવસની થીમ સાથે ભેસાણ તાલુકાના સોડવડી ગામે પશુ સારવાર કેમ્પ અને પશુ સંવર્ધન માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાના મોટા તમામ પ્રાણીઓને પ્રેમ કરવા તેમજ જુનાગઢ જિલ્લાના તમામ પ્રાણી કલ્યાણ સાથે જોડાયેલી સંસ્થાઓને પૂરો સહકાર અને પશુપાલનને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે એક ટીમ બની કામગીરી કરવા આજના દિવસે અપીલ કરવામાં આવી હતી. 26 એપ્રિલ 2025 ને વિશ્વ પશુ ચિકિત્સા દિવસ નિમિત્તે આજે અરણ્યરા ગૌશાળા ખાતે વેટરનરી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં મેંદરડા પશુ દવાખાનામાંથી ચોચા સાહેબ તથા જુનાગઢ વેટરનરી દવાખાના ખાતેથી ડોક્ટર ગજેરા સાહેબ તથા તેમના સહાયક મિત્રો ડોક્ટર અધિકારીઓ આજે હાજર રહેલ છે. તેમાં ગૌશાળાના પ્રમુખશ્રી તથા ગ્રામજનોનો સારો સહકાર મળેલ છે અને સારા કેમ્પનું આયોજન છે, જેમાં પશુ રોગની સારવાર તથા વંધ્યત્વ નિવારણ તથા ગર્ભ પરીક્ષણ, ખરવા મહોત્સવનું રસીકરણ, ખસીકરણ વગેરે જેવા આયોજન કરવામાં આવેલ છે અને ગામનો સારો પ્રતિસાદ મળેલ છે. આભાર. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આતંકી હુમલાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ શહેરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહાનગર અને જુનાગઢ જિલ્લા દ્વારા કાશ્મીરમાં થયેલા નિર્મમ આતંકવાદી હુમલાના કડક વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આઝાદ ચોકથી ગોદડ અખાડા કાળવસુ સુધી યોજાઈ હતી, જેમાં પહેલગામ વિસ્તારમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ધર્મ આધારિત ગોળીબાર અને હત્યાના કાવતરાના વિરોધમાં રેલી યોજાઈ હતી. રેલીનું નેતૃત્વ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જુનાગઢના સનાતન હિન્દુ સહિતના શહેરના રાષ્ટ્રપ્રેમી લોકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. ઉપસ્થિત અગ્રણીઓમાં કિરણભાઈ પુરોહિત, મનીષભાઈ જાનીક, શૈલેષભાઈ રવિયા, રાજેશભાઈ ઠાકર, ધર્મિષ્ઠાબેન જોશી, રિંકુબેન ભટ્ટ, યોગેશભાઈ, અશ્વિનભાઈ ભટ્ટ, રૂપલબેન તેમજ રવિભાઈ જય પંડ્યા તેમજ વગેરે બ્રહ્મ સમાજના લોકો સામેલ થયા હતા. રાજેશજી ઠાકર, સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ લીગલ સેલ. આજરોજ બ્રહ્મ સમાજ દ્વારા જે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું છે, તેમાં વિશ્વ હિન્દુ પરિષદ પણ જોડાયેલી છે. 22મી તારીખે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ મારફતે જે લોકોને મોકલીને હુમલો કરવામાં આવ્યો અને હિન્દુઓને ગોતીને મારી નાખવામાં આવ્યા, તેના વિરોધમાં અમે આ રેલી યોજી છે. વિશ્વ હિન્દુ પરિષદ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢે છે અને ઇઝરાયલ જેવી ફાઇટ આપવી જોઈએ. ઇઝરાયલમાં 24 કલાક ન થઈ એવી રીતે આ અઠવાડિયાની અંદર આ પાકિસ્તાનને 4 ટુકડા કરી નાખવા જોઈએ, એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી માંગણી છે. આજે જે રેલી યોજવામાં આવી હતી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા, એના વિશે શું કહેશો? સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા આજે કાશ્મીરમાં જે પહેલગામમાં મૃતકો છે એના શ્રદ્ધાંજલિના માનમાં આજે મૌન રેલીનું આયોજન આઝાદ ચોકથી અહીંયા કાળવા ચોક સુધી કરવામાં આવ્યું હતું. ખૂબ દુઃખદ ઘટના કે જેને જોઈએ છીએ તો પણ આપણને દુઃખ થાય છે. 7 દિવસનું જેણે ખાલી જીવન ભોગવ્યું છે, લગ્ન જીવન, નાના ભૂલકાઓ કે જેના સામે જ એના પિતાનું જ્યારે એક હત્યાર કરી નાખવામાં આવી છે, આ બધું જોઈ
અને આપણને આટલું બધું દુઃખ થાય છે, તો જે લોકોની ઉપર વીતી છે એ લોકોને શું થતું હશે? આતંકવાદીઓએ બેફામ ગોળીમાર કરી અને નિર્દોષની જે હત્યા કરી છે એ અમારું આજે જે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા અને મહાનગર આ સાખી ન લીધું અને આજે અમે લોકોએ કાંઈ કર્યા વગર ખાલી મૌન રેલી કરી છે. ઈશ્વર પાસે 11 મૃત્યુંજયના શ્લોક કરી અને પ્રાર્થના કરી કે આ દિવંગતના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની શક્તિ આપે. આ દુઃખ સહન થાય એવું નથી. અમારા આ મહિલા મંડળ દ્વારા એક જ વડાપ્રધાનને અને સરકારને પ્રાર્થના છે કે આનું ખાસમાં ખાસ નોંધ લેવામાં આવે ને કડકમાં કડક પગલાં લઈ અને આતંકવાદીઓને ઠાર કરવામાં આવે. બીજું તો કઈ ન કહીએ. ઈશ્વર ફરીથી આ દિવંગતોને આત્માને શાંતિ આપે. આગામી પરશુરામ જયંતિ કઈ રીતે ઉજવશો? આગામી પરશુરામ જયંતિ અમે લોકોએ તો સાવ સાદગીપૂર્ણ રીતે નીકળવાનું નક્કી કર્યું છે અને આજે પણ અમે કોઈ પણ પ્રકારના ઓલા વગર સાવ શાંતિથી રેલી યોજી હતી, કારણ કે આ ઘટના જ એવી છે કે આ ઘટનામાં આપણે બધાએ ઈશ્વર એવું નથી કે બ્રહ્મ સમાજ, આજે આપ જોઈ શકો છો કે અન્ય સમાજના બધા લોકો પણ અમારી સાથે જોડાયા હતા. એટલે આ દિવંગત આત્માઓ માટે આપણે થઈએ એટલું શાંતિપૂર્ણ આયોજન કરવું જોઈએ. હું પ્રફુલ્લ ત્રિવેદી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢના પ્રમુખ તરીકે હાલમાં પહેલગામમાં જે અત્યાચાર થયો, જે ભયંકર રીતે હત્યાકાંડ થયો, એ શરમજનક દુઃખદ ઘટના છે. આખા વિશ્વમાં જેની વ્યાપક અસર છે, ગમગીનીનું એક ભયંકર વાતાવરણ છે, શોકનું એક વાતાવરણ છે, દુઃખદ બનાવ છે. જ્યારે આવો દુઃખદ બનાવ હોય ત્યારે પરશુરામ જયંતિ, પરશુરામ મહોત્સવ નજીક આવી રહ્યો છે. જુનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજની પેટા શાખાઓ જે છે એમાંથી માણાવદર, બાટવા, વંથલી, શાહપુર, માળિયા, કેશોદ આવા સ્થળોથી પ્રમુખો, મંત્રીઓ અને કાર્યકર્તાઓની પૂછા આવે છે કે ગુજરાત બ્રહ્મ સમાજ યજ્ઞેશભાઈ દવે, અમરેલી સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લો, બોટાદ જિલ્લો, ઉપલેટા જયેશભાઈ ત્રિવેદી, આ બધા લોકોએ આ ગમગીનીના વાતાવરણમાં, શોકના વાતાવરણમાં ઉત્સાહજનક ઉજવણી કરવી જોઈએ નહીં એવું એમણે મીડિયા મારફત આપણા ધ્યાનમાં આવ્યું છે. ત્યારે મને અને મહામંત્રી અને ઉપપ્રમુખશ્રીઓને જિલ્લાના જ્યારે માર્ગદર્શન માટે પ્રશ્ન પૂછ્યા છે, ત્યારે મારે જ્યાં જ્યાં પરશુરામ જયંતિનો ઉત્સવ ઉમળકાભેર થાય છે ત્યાં એમને માર્ગદર્શન આપવાની, જ્યાં જરૂરત જણાય, જેને માર્ગદર્શન જોતું હોય એવા લોકોને માર્ગદર્શન આપવાની ફરજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાની ટીમનો છે. આ હોદ્દાની રૂએ, આ સંસ્થાની રૂએ જ્યારે પૂછવામાં આવે ત્યારે માર્ગદર્શન આપવું એ અમને બંધન કરતા છે. ત્યારે મારે અમારી ટીમ વતી એવી એક વિનંતી કરવાની છે કે જ્યાં જ્યાં પરશુરામ જયંતિ ઉજવાય તો એના કોઈ બહુ મોટો તહેવાર થાય, બહુ મોટું ઉછામણી થાય, બહુ મોટી ઉજવણી થાય એવું ગમગીનીના વાતાવરણમાં કરવું જોઈએ નહીં. ત્યારે મને જેણે સવાલો કર્યા છે એમને મારે વિનંતી કરવાની છે કે આપ સાદગીની રીતે કોઈ પણ જાતનો વધારાનો ખર્ચ કર્યા વગર, કોઈ પણ જાતનું ભારણ આવે તો એ ભારણ જે છે એ રાષ્ટ્રના, એ પૈસા જે છે એ રાષ્ટ્રમાં વપરાય, આ બધા ખર્ચાના પૈસા. એવી રીતે કોઈ મોટો જમણવાર કરી અને એક પૈસા વેડફી નાખવાને બદલે આ જે હત્યાકાંડ છે એનામાં મદદરૂપ થવું જોઈએ એવી અપીલ સાથે સાદગીથી ઉજવવાનો કાર્યક્રમની અપીલ કરું છું.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે ખરીદી કરી તથા રોકડ મેળવી વેપારીઓને ફોન પે, ગૂગલ પે, પેટીએમ જેવી ફેક ખોટી ઓનલાઈન એપ્લિકેશન મારફતે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન થયેલા ખોટા મેસેજ બતાવી બંટી બબલી ફિલ્મ જેવી સ્ટાઇલથી વેપારીઓ સાથે ફ્રોડ આચરતી એક મહિલા સહિત 3 ઇસમો ગેંગને કુલ 6,39,348 મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ શહેરમાં એ ડિવિઝન વિસ્તારમાં હેમંત રીજવાણીની નાઇટવેરની દુકાનમાં 3 શખ્સો મળી ડિજિટલ પેમેન્ટની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ડીવાયએસપી રવિરાજ પરમાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રહેવાસી આરોપીએ દેવાંગ પઢિયાર, રાધિકા પઢિયાર અને ભાવેશ પેમેન્ટ માટે ફોન પેનો નકલી મેસેજ બતાવી વેપારીઓને છેતર્યા હતા. તેઓ ખરીદી બાદ પેમેન્ટ સફળ થયું હોવાનું બતાવી નેટવર્ક સમસ્યાને કારણે મેસેજ હવે નહીં આવે એવું કહી દુકાનમાંથી નીકળી જતા હતા. આ બનાવમાં આરોપીએ હેમંત રીજવાણી પાસેથી 3,000 રૂપિયાનું રોકડ એલસો મેળવી 13,700 રૂપિયાનું ખોટું ડિજિટલ પેમેન્ટ બતાવ્યું હતું. 2 દિવસ સુધી રકમ ન મળતા હેમંતભાઈ પોલીસનો આશરો લીધો હતો. તપાસ દરમિયાન જાણ થયું હતું કે આરોપીઓએ પેમેન્ટનો નકલી મેસેજ બતાવીને QR કોડ સ્કેન કરીને છેતરપિંડી કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને કાર સાથે ઝડપી પાડ્યા હતા અને આગળથી વધુ તપાસ હાથ ધરી હતી. ડિજિટલ પેમેન્ટ લેતી વખતે ટ્રાન્ઝેક્શન બેલેન્સ તમારા ખાતામાં સેટલ થયું છે કે નહીં તેની સમીક્ષા કર્યા વગર કોઈ પણ રોકડ રકમ કે માલ ન આપવો તેવી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ફોન પે એપ્લિકેશન, જે ફોન પે એપ્લિકેશન ખોલતા તેમાં QR કોડ સ્કેન કરવાનું બતાવે. આપની સામે જે QR કોડ છે એ સ્કેન કરું છું. QR કોડ સ્કેન કરતાની સાથે જ તેમાં સામેવાળું જે વ્યક્તિ છે એનું UPI ID દેખાડવામાં આવે છે. તેનો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર દેખાડવામાં આવે છે અને તેમાં હવે જાણે કે 10,000 અમાઉન્ટ હું એન્ટર કરું છું. નેક્સ્ટ 10,000 અમાઉન્ટ એન્ટર કરતા પ્રોસીડ ટુ પે એટલે કે બેંક એકાઉન્ટ મારફતે પાસવર્ડ એન્ટર કરવાનું હોય છે. હવે જે તે હું રેન્ડમ પાસવર્ડ એન્ટર કરું છું. પાસવર્ડ એન્ટર કરતાની સાથે જ ઓકે કરતા કનેક્ટિંગ સિક્યોરલી અને 10,000નું પેમેન્ટ જે તે વ્યક્તિને થઈ ગયું છે એવો મેસેજ બતાવી દે છે. જેમાં અત્યારે તાજેતરનો 28 એપ્રિલનો ટાઈમ દેખાડશે અને જે લીગલ ટાઈમ હોય એ ટાઈમ બતાવશે. મોબાઈલ આમ કરना છે ને જી ઓલી ફોન પે વાળી બસ બરોબર. વાસ્તવિકતા એ છે કે ફોન પે ની જે રિયલ એપ છે અને જે ડુપ્લિકેટ એપ છે બંનેનું સ્ક્રીન વ્યૂ સેમ હોય છે. એટલે કેવું કે સામેવાળો વ્યક્તિ છેતરાઈ જાય છે, પરંતુ આમાં અન્ય કોઈ પણ પ્રકારના એક્સેસ આપેલા નથી, પરંતુ માત્ર ખાલી QR ફીચર આપેલ છે. એટલે જેના અન્વયે આપણે ડુપ્લિકેટ એપ છે કે રિયલ એપ છે એ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ વખતે થતા ફ્રોડથી બચવા માટે અવારનવાર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જે અનુસંધાને રેન્જ આઈજી શ્રી નિલેશ ઝાઝડિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ કરવામાં આવતી હોય છે. ગત તારીખ જૂનાગઢ એ ડિવિઝન પોસ્ટે ખાતે MG વણઝારી ચોક પાસે હની નાઇટવેર દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને 10,700 રૂપિયાની ખરીદી કરેલી હતી. અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય, રોકડ રકમ પર તે લોકોને 3,000ની જરૂરિયાત હોય તે રીતે ટોટલ 13,700નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું. પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી. એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI શ્રી RK પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજરોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. સર કેટલી જગ્યાએ આવું કરેલું ફ્રોડ હશે એવી કોઈ માહિતી મળી? હાલ જૂનાગઢ વિસ્તારમાં મેંદરડા સાસણ રોડ ખાતેથી એક તેઓએ 4 કેરીના બોક્સ ખરીદ કરેલ હતા. જે પ્રાથમિક માહિતી મળતા તે અનુએ પગલાં લીધેલ છે અને ત્યારબાદ તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ કરેલ છે. પકડાયેલ આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે, દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે.
ત્રણ સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે. સર સાવચેતીના પગલાં રૂપે સાવચેતીના પગલાં રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે, ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાઈ કરવું જોઈએ. આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે, જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે, અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનું જે ટેક્સ્ટ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય. આ લોકો કઈ રીતના કરતા એપ્લિકેશન હતી કોઈ આ લોકો પાસે? આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોનપેની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે, જેમાં તેઓ QR કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે. ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ તેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે, પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી, જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે.